વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી અંધર ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી વિશે વાત કરીશું। ઓકે, ચલો બધા બોર્ડ પર ધ્યાન રાખજો। હવે સૌથી પહેલા ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી। હવે આની અંદરથી તમને ઘણા બધા દાખલાઓ પૂછાય છે। ઓકે, એટલે આ ચેપ્ટર એ તમારા માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે, પણ જેટલું તમે વિચારો એટલું અઘરું નથી। ખાલી તમને મેથડ આવડી જાય એટલે બધી વસ્તુ આવડશે। પહેલા આપણે સૂત્રની વાત કરી। ઓકે, પહેલા તો પદની વાત કરી કે સમાંતર શ્રેણીમાં પદ કેટલી રીતે હોય અને કયા કયા પદ હોય। તો જો પહેલા તો સૌથી પહેલા a, જેને પ્રથમ પદ કહેવાય, a પ્લસ ડી એટલે બીજું પદ કહેવાય, a પ્લસ 2d એટલે ત્રીજું પદ કહેવાય। ઓકે, બોર્ડ ઉપર ધ્યાન, a પ્લસ 3d અને a પ્લસ 4d, આને જ્યાં સુધી લંબાવો ત્યાં સુધી લંબાય, પણ તમારા બધા પદની અંદર તમારો a જે રહ્યો ને એ કોઈ દિવસ ફરતો નથી। બધાયમાં પ્રથમ પદ એક સમાન જ હોય, ખાલી ફરે તો તમારું d એટલે તમારો સામાન્ય તફાવત। ઓકે, યાદ રાખજો, હું લખી દઉં છું। હવે માની લો a એટલે શું થાય? પ્રથમ પદ, અને ડી એટલે શું થાય? તો પદોનો તફાવત। હવે માની લો તમારે પદ શોધવા માટે સૂત્રની શરૂઆત આપણે કરીએ તો સૌથી પહેલું સૂત્ર છે કે પદો શોધવા માટે એનું એક સૂત્ર છે। ઓકે, જે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી। આ સૂત્ર યાદ રાખજો, આખા ચેપ્ટરમાં આનો સૌથી વધારે ઉપયોગ થશે। રેડી? હવે an એટલે શું એ તમને કહી દઉં તો an એટલે પદો, a એટલે ઉપર જે લખાયું એવી રીતે પ્રથમ પદ, n એટલે શું થાય? પદોની સંખ્યા, અને ડી એટલે શું થાય? તો પદોનો તફાવત। આ યાદ રાખજો। ચલો, હવે આમાં કોઈ વાંધો છે સૂત્ર લખ્યું એમાં? આ બધું યાદ રાખો। હવે એક બીજું સૂત્ર છે, જે સૂત્રની અંદર તમારે બધાને પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે। તમને કીધું હોય કે પદોનો સરવાળો શોધો, તો એનું સૂત્ર છે Sn બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। આ સૂત્ર છે, ફરીથી એકવાર સાંભળજો। Sn બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d। સમજાણું? આ સૂત્ર શું છે? તો n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। આ બે સૂત્ર યાદ રાખો। હવે સેમ પ્રોસીજર, Sn એટલે શું થાય? તો પદોનો સરવાળો। n એટલે શું થાય? તો જે ઓલામાં આવતું હતું પદોની સંખ્યા। a એટલે શું થાય? તો પ્રથમ પદ। n એટલે તો ખબર પડી કે d એટલે શું થાય? તો પદોનો તફાવત। ઓકે, હવે માની લ્યો કે બીજું, નેક્સ્ટ આ બીજું સૂત્ર છે। હવે છેલ્લું સૂત્ર। ઓકે, આખા ચેપ્ટરમાં ખાલી આ 3 સૂત્ર જ પાકા કરવા। હવે છેલ્લું સૂત્ર એ શું છે? પદોનો સરવાળાનું સૂત્ર છે, પદોનો સરવાળો। રેડી? આ યાદ રાખજો। હવે પદોના સરવાળા માટેનું એનું સૂત્ર શું છે? તો Sn બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં a પ્લસ l। આપણે આ રીતે કરો તોય ચાલે। ચલો, આમાં કઈ ડાઉટ છે? વેરી ગુડ। હવે આ ક્યારે યુઝ કરવાનું અને આ ક્યારે વાપરવાનું? કે જ્યારે તમને દાખલાની અંદર પહેલું પદ અને આને છેલ્લું પદ કહેવાય, શું કહેવાય? છેલ્લું પદ। પહેલું પદ અને છેલ્લું પદ આપ્યું હોય ને ત્યારે આ સૂત્ર વાપરવાનું। ઓકે, આનું સૂત્રમાં જો n એટલે શું થાય? Sn એટલે તો ખબર પડે, પદોનો સરવાળો। n એટલે શું થાય? પદોની સંખ્યા। a એટલે શું થાય? પ્રથમ પદ, અને l એટલે શું થાય? અંતિમ પદ, અથવા એમ લખ્યું હોય છેલ્લું પદ।
રેડી? આમાંથી કોઈ પણ વસ્તુ લખી, આમાં કોઈ વાંધો છે? આ 3 સૂત્ર તમારે પાકા કરી નાખો. ક્લિયર? ચલો હવે આના પછીનું માની લ્યો તમને આ રીતે શ્રેણી આપી છે 4, 10, બધા બોર્ડ પર ધ્યાન રાખશે, 16 અને 22. હવે આમાંથી તમને કીધું છે કે શ્રેણીના 2 પદ આગળ લખવાના છે. ઓકે, મતલબ 2 પદ હજી બીજા બનાવવાના છે. તો મેં તમને શીખવાડ્યું, ઉપર દેખાય છે બધા પદ. ઓકે, પેલું પદ એટલે શું આવશે? a. તો a બરાબર કેટલા આવે? 4. હવે d ગોતવા આવે ને એટલે હંમેશા આમાંથી જ આ બાદ કરવાનું, બીજામાંથી જ પેલું બાદ કરવાનું, કા ત્રીજામાંથી બીજું બાદ કરવાનું, કા ચોથામાંથી ત્રીજું બાદ કરવાનું. જો 10 માંથી 4 કાઢો, 6 આવ્યા. 16 માંથી 10 કાઢો, 6 આવ્યા. 22 માંથી 16 કાઢો, 6 આવ્યા. જોઈ લો બધામાં હરખો તફાવત આવો છે. ખબર પડી? એને શું કહેવાય? ડી. એનો મતલબ ડી મળી ગયો, એ મળી ગયો. હવે તમને પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ આપેલું છે. પેલું પદ એટલે a, બીજું પદ એટલે a પ્લસ d, ત્રીજું પદ એટલે a પ્લસ 2d, a પ્લસ 3d. હવે આગળ પદ ગોતવાનું કીધા તો મળે કે ન મળે? શું આવે? a પ્લસ 4d અને a પ્લસ શું આવે? 5d. હવે એ તો તમારા પાસે હતા તે કેટલા હતા? 4. હવે 4 મૂકી દો અને આ 4 કૌંસમાં d કેટલા આવ્યા હતા? 6. તો શું આવે? 4 + 6 = 24. તો કેટલા આવ્યા? 28. હવે જુઓ 4 + 5 કૌંસમાં 6, તો 4 + શું આવે? 5 × 6 = 30. કેટલા આવ્યા? મળી ગયા 2 પદ. ખબર પડી કે ન પડી? આ શ્રેણીને તમારે જેટલી લંબાવી હોય ને એટલી તમે લંબાઈ શકો. ખાલી તમારા શું ફરે? ડી. બાકી એ બધામાં હરખા જ રહે. આ જ જગ્યાએ તમને એમ કીધું હોય કે 6થું પદ ગોતો, 7મું પદ ગોતો, તો આગળ વધતું જવાનું. આમાં કઈ વાંધો છે કોઈને? નથી ને? હજી એક જુઓ. હવે માની લ્યો કે આ રીતે આપ્યું 1, -1, -3 અને -5. પેલું કામ શું કરવાનું? a એટલે કેટલા આવે? d એટલે આમાંથી આ બાદ કરવાનો, -1 માંથી 1 બાદ કરવાનો. તો 2 માઇનસ માઇનસ હોય એટલે 2 નો સરવાળો થાય. તો કેટલા આવે? -2 આવે. ખબર પડી? આવજો પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ આપ્યું. મારે 5મું પદ ગોતવું એટલે a + 4d થાય. a એટલે કેટલા હતા? 1 મૂકી દેવાના, 4 એમ અને d એટલે કેટલા હતા? -2. તો જો 1 + 4 = 8, પણ કેવા? -8. એટલે જવાબ શું આવે? -7 આવે. 1 માંથી 8 કાઢો એટલે ઋણ જવાબ આવે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે જવાબ ઋણ આવે. આગળ હવે એના પછીનું પદ શું આવશે? a + 5d. હવે a એટલે કેટલા આવશે? 1 આવશે, અહીંયા આવશે 5 × 2 એટલે 2 × 5 કેટલા થાય? 10. તો 1 - 10. હવે 10 માંથી 1 જાય એટલે -9 વધે. આમાં કોઈ વાંધો નથી ને? આ રીતે ગોતવાનું. ખબર પડી? આગળના 2 પદ ગોતવાના કે 4 પદ ગોતવાના કે તો કઈ નહીં કરવાનું, a અને d ગોતી લેવાનું અને તમને જે મેં શ્રેણી શીખવાડી શ્રેણીમાં પદ મૂકી દેવાનું એટલે જવાબ તમારો આવી જાય. ક્લિયર? ચલો ચલો હવે આગળ તમને દાખલા નંબર પહેલો છે, સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર પહેલો. એમાં તમને હું પહેલો દાખલો ગણાવું, બાકીના તમે ટ્રાય કરજો. તમને એમ કીધું ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટરનું. જો સમજો, આ જુઓ બોર્ડ ઉપર ધ્યાન. પ્રથમ કિલોમીટરનું ભાડું આપ્યું છે તો ઈ તમને આપેલું છે કેટલું? 15 રૂપિયા. અને પછીના વધારાના ભાડાના કેટલા છે? તો વધારાના ભાડાના 8 રૂપિયા છે. સમજો. હવે એક વસ્તુ, પ્રથમ કિલોમીટર એટલે શું થયું? a બરાબર થયા. પછી કેટલા વધે? 8 વધે એટલે 8 નો તફાવત થયો. ખબર પડી ગઈ કે ન પડી? પ્રથમ કિલોમીટર એટલે a, વધારાનો તફાવત એટલે d. હવે પદ મળે. શ્રેણી ગોતવાની કીધી. શ્રેણી એટલે આ સમાંતર શ્રેણી. તો ચલો a + d, a + 2d
આપણે 3 પદ જ ગોતી એટલે ખબર પડી એ એટલે કેટલા હતા 15. હવે 15 માં તમે 8 નાખો પછી શું કરવાનું 15 2 કૌંસમાં 8. ચલો પહેલા 15 આવ્યા 15 ને 8 કેટલા થાય 20 ને 3 23 થયા 2 8 ને 16 15 દુ 30 ને 1 31 થયા. ખબર પડી કઈ કે ન પડી કઈ નહીં 8 8 ઉમેરતું જવાનું જવાબ મળી જાય. આ શ્રેણી મળી ગઈ તમને 15 23 ને 31. ખબર પડી આ રીતે શ્રેણી ગોતો એટલે તમને અંદર જે દાખલા આપ્યા છે દાખલા 1 થી 4 એ તમે ટ્રાય કરજો. હવે જો દાખલા નંબર બીજો જુઓ બધા શું કે છે તો તમને પ્રથમ પદ આપ્યું સાંભળજો a બરાબર 10 આપ્યા અને d બરાબર 10 આપ્યા સમજજો. તો શું ગોતવાનું શ્રેણી ગોતવાની પ્રથમ 4 પદ મળે કે ન મળે ઉપરની શ્રેણીમાં પદ મૂકો 4 પદ મળી જાય. પહેલું પદ શું હતું a તો a બરાબર 10 આવ્યા. બીજું પદ a પ્લસ d એટલે કે 10 વત્તા 10 એટલે કેટલા આવ્યા 20 આવ્યા. ત્રીજું પદ a પ્લસ 2d એટલે કે 10 વત્તા 2 કૌંસમાં 10 10 દુ 20 ને કેટલા થયા 30. a પ્લસ 3d તો 10 3 કૌંસમાં 10 10 તેરી 30 ને 40 મળી ગઈ શ્રેણી 10 20 30 અને શું મળી 40 આ શ્રેણી મળી. ખબર પડી બે વસ્તુ આપી છે એના ઉપરથી શ્રેણી ગોતવાની. આવડશે દાખલા નંબર બીજો ઓકે ટ્રાય કરજો ન આવડે તો મને પૂછી લેજો. રેડી ચલો દાખલા નંબર બીજો ટીક કરી નાખો. હવે દાખલા નંબર ત્રીજો જો દાખલા નંબર ત્રીજામાં કઈ નથી ગોતવાનું. તમને આ રીતે શ્રેણી આપી બધા બોર્ડ ઉપર ધ્યાન રાખો 3 1 -1 અને -3. હવે મારે શું ગોતવાનું ખબર છે આની અંદર એ ગોતવાનું અને બીજું શું ગોતવાનું છે તો મળી જાય ને એ તો આમ થાય મને હા બાદ છે પ્રથમ પદ એટલે એ મળી ગયા. તો ચલો એ બરાબર કેટલા આવ્યા આમાં ડી ગોતવા છે તો શું કરવાનું આમાંથી આ બાદ કરો 1 માંથી 3 જાય કેટલા આવ્યો જવાબ -2. ખબર પડી કે ઉપરથી જાય બધાને સમજાય છે ઓકે વેરી ગુડ. ચાલો ટીક કરો પેલો બીજો ત્રીજો દાખલો તમારે ગણવાનો. ઓકે ચલો અહીંયા સુધી આપણે રાખીએ આના પછી આગળ આપણે દાખલા નંબર ચોથો જોઈએ. જો દાખલા નંબર ચોથામાં શું કે છે એની વાત કરીએ તો નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે ઓકે અને તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત અને ડી પછીના 3 પદ શોધો. હવે આમાં કરવાનું શું ખબર છે તો દાખલા નંબર ચોથાની અંદર સ્વાધ્યાય 5.1 એમાં શું કીધું છે તો તમને પહેલો દાખલો આપ્યો છે 2 4 8 અને 16 ડોટ ડોટ કરીને આપ્યા છે. હવે માની લ્યો કે તમને પહેલો દાખલો ક્લિયર કરવાનું કીધું છે તો તમારે બીજા દાખલામાં શું કરવાનું ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલું કામ કે અહીંયા તમને જે દાખલો આપ્યો છે એ દાખલામાં પહેલા એ જોવાનું કે સમાંતર શ્રેણી છે કે ઓકે પહેલા આપણે એ બતાવવાનું કે સમાંતર શ્રેણી છે અથવા નહીં. તો પહેલા એ ચેક કરવા માટે શું કરવાનું ખબર છે પહેલા એ ગોતી એ બરાબર બધાને ખબર પડે. પહેલું પદ આવે કેટલા આવ્યા 2. હવે ડી ગોતો તો આમાંથી આ બાદ કરો તો 4 માંથી 2 જાય કેટલા આવે. હજી એકવાર ચેક કરો આગળનું પદમાંથી તો 8 માંથી 4 બાદ કરો જવાબ કેટલો આવ્યો જોઈ લો. 2 માં ડી કેવા આવ્યા અલગ અલગ અને ડી હંમેશા બધામાં હરખા આવે છે. એનો મતલબ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અહીંથી ઝડપી જો શ્રેણી હોય તો 4 પદ ગોતવાના. આગળ જુઓ હવે અહીંયા એવો દાખલો આપ્યો છે 2 5 દૂતીયાંશ 3 7 દૂતીયાંશ. પહેલું કામ એ ગોતવાનું એ બરાબર કેટલા આવ્યા 2. ડી બરાબર કેટલા આવ્યા 5 દૂતીયાંશ -2. નીચે કઈનો શું ગણાય 1. હવે આપણે આનો ચોકડી ગુણાકાર કરી નાખી તો શું આવે 5 એકા 5 2 દુ 4 2 એકા 2 કેટલા આવ્યા 1/2 આવે. ફરીથી એકવાર 5 એકા 5 2 દુ 4 અને નીચે 2 એકા 2 4 5 માંથી 4 જાય 1 નીચે 2 ના 2. સમજાણો. હજી એકવાર ડી ગોતી લો તો આ 3 માંથી બાદ કરો તો શું આવશે 3 -5 દૂતીયાંશ. આની નીચે કઈનો તે ગણાય. હવે આનો ચોકડી ગુણાકાર 2 તેરી 6 5 એકા 5 2 એકા 2 6 માંથી 5 જાય 1 દૂતીયાંશ આવી ગઈ. ખબર પડી ગઈ. આ હરખું આવ્યું આ હરખું આવ્યું. તો હવે આના આગળના કેટલા પદ આપણે ગોતવાના છે તો 3 પદ ગોતવાના. તો જો આ પહેલું પદ એટલે કે a આ a વત્તા d આ બીજું ત્રીજું પદ a વત્તા 2d અને આ આવશે a વત્તા 3d. ખબર પડી કાંઈ. હવે ચોથું પદ આપણે ગોતવું છે. ચોથું પદ શું આવે a વત્તા 4d
a વત્તા 5d પાંચમો પદ અને a વત્તા 6d આ આપણે ગોત સમજાણો. તો સૌથી પહેલા આપણે a વત્તા 4d ગોત a વત્તા 4d તો a કેટલા હતા જુઓ તો 2 ના 2 4 d કેટલા હતા તમારા 1/2. ચલો આમાં કઈ વાતો છે આટલો લખો એમાં. હવે શું કરવાનું છેદ ઉડાડ નાખો 2 2 4 એટલે કેટલા આવ્યા 2 + 2 કેટલા થઈ ગયા 4. ચલો આમાં કઈ વાંધો. હવે આપણે પાંચમું પદ ગોતીએ એના પછીનું તો અહીં લખીએ a વત્તા 5d તો 2 વત્તા 5 કૌંસમાં 1/2. હવાના છેદ ન ઉડે ઉડે 2 ના ઘડિયા 5 આવે તો કઈ નહીં શું કરવાનું 2 એમના 5 એકા 5 5 ના છેદમાં 2 ગણાય નીચે ગયો તો 1 ગણાય. હવે આનો ચોકડી ગુણાકાર તો 2 2 4 5 એકા 5 2 એકા 4 ને 5 9 ભાગ્યા 2 મળી ગયું. એના પછીનું પદ હજી એક પદ ગોતીએ a વત્તા 6d તો a એટલે 2 6 એમના અહીંયા આવશે 1/2 અહીંયા છેદ ઉડે 2 તેરી 6 3 ને 2 કેટલા થયા 5 મળી ગયો પદ. કયું મળ્યું તો પહેલા આવ્યું 4 અને પછી આવશે 2 5/2 3 7/2 પછી આગળ આવશે શું આવ્યું હતું 4 પછી આગળ આવ્યું હતું તો 9 ના છેદમાં 2 અને પછી આવ્યું કેટલા તો 5. ખબર પડી આ રીતે આવે સમજાણું. હજી એક બે દાખલા તમને શીખવાડો તમને મગજમાં ઉતરી. ચલો હવે આગળ જોઈએ આપણે. આ પોઈન્ટ વાળો દાખલો છે 1.2 -3.2 -5.2 અને -7.2 ડોટ ડોટ કરીને આપ્યા છે. પહેલું કામ ચેક કરવાનું a બરાબર શું આવ્યા -1.2 d બરાબર કેટલા આવ્યા તો -3.2 ઓછા -1.2 તો -3.2 ઓછે ઓછે શું થઈ જાય વત્તા 1.2. હવે તમને ખબર એક ઓછા ને એક વત્તા એટલે બંનેની શું થાય બાદબાક તો 3.2 માંથી 1.2 કાઢો તો કેટલા આવે 0 અહીંયા આવ્યા 2 એટલે કેટલા આવ્યા 2 આવ્યા 2.0 એટલે 2 થાય. આગળ હવે માની લો કે આપણને પદ આપ્યું તો -5.2 ઓછા શું આવશે તો એના પછીનું આવશે નેક્સ્ટ તો અહીંયા આપણને આપેલું છે શું 5.2 માંથી આપણે 3.2 કાઢવાના પણ કેવા માઇનસ. હવે માની લો ઓછા એમ નામ 5.2 ઓછે ઓછે વત્તા અહીંયા 3.2 હવે પાછું રિપીટ કરવાનું 5.2 માંથી 3.2 કાઢો 0 કેટલા આવ્યા 2 આવ્યા પણ કેવા તો અહીંયા જો અહીંયા માઇનસ આવશે ને અહીંયા માઇનસ કેમ કે મોટી સંખ્યા નિશાની માઇનસ છે અહીંયા મોટી સંખ્યા નિશાની માઇનસ તો એનો મતલબ બે માર્કા આવી ગયા 1 2 3 અને 4 પદ આપ્યા છે. તો આપણે પાંચમું પદ ગોત્યું છે તો a વત્તા શું આવે 4d આવશે સમજાણું. આ a વત્તા d a વત્તા 2d a વત્તા 3d. હવે a કેટલા આપ્યા હતા તમારે 1.2 કેવા માઇનસ વત્તા 4 કૌંસમાં d કેટલા આપ્યા છે તો d તમને આપ્યા હતા -2. ચલો આમાં કઈ વાંધો કોઈને. હવે શું કરવાનું ચલો -1.2 ઓછે ઓછે વત્તા અથવા વત્તે ઓછે ઓછા 4 2 8 હવે બેનો સરવાળો થાય તો 8 માં 1.2 ઉમેરો 9.2 આવે કેવા માઇનસ. એનો મતલબ અહીંયા શું આવશે 9.2 a વત્તા 5d a એટલે -1.2 વત્તા અહીંયા શું આવશે 5 કૌંસમાં -2 તો -1.2 ઓછે ઓછે વત્તા અને સોરી વત્તે ઓછે ઓછા 5 2 10 10 માં ઉમેરો એટલે કેટલા થાય 11.2 કેવા માઇનસ. ઓકે હવે માની લો a વત્તા 6d તો a એટલે -1.2 વત્તા શું આવશે 6 કૌંસમાં d એટલે કેટલા હતા -1.2 વત્તે ઓછે ઓછા 6 2 12 12 માં નાખો એટલે શું થાય 13.2 કેવા માઇનસ. ખબર પડી કેટલાને નથી સમજાતું આમાં શું વાંધો પડ્યો ડી ગોતતા આવડી ગયો ભાઈ. જો આ શ્રેણી છે એ ખબર છે ઓકે. હવે આ પહેલું પદ છે હવે બીજું પદ આપણે ગોતવું આમાંથી આ પદ બાદ થાય એટલે આની નિશાની કાઉન્સમાં રાખવાની કેમ કે એ માઇનસ વાળું પદ છે ઓકે. આની નિશાની આપણે કાઉન્સમાં રાખી તો એમાંથી આ પદ બાદ કરવાનું છે ને એટલે બાદ કરવાની નિશાની મૂકી એની નિશાની અંદર રાખી
હવે ઓછી ઓછી શું થઈ ગયા અને આ તો માઇનસ જ રહેવાના એક ઓછા ને એક વધતા એટલે બંનેની બાદબાકી થાય એટલે 3.2 માંથી 1.2 ગયા એટલે 2 આવ્યા અને મોટા પદની નિશાની સેમ પ્રોસીજર અહીં કરી દે આ પદ હતું એમાંથી આ પદ બાદ કરવાનું એટલે ઓછે ઓછે વધતા થઈ ગયા આમાંથી આ પદ જાય એટલે 2 વધે પણ કેવા માઇનસ ખબર પડી બધામાં હરખા આવી ગયા માઇનસ માઇનસ એટલે આપણે આગળ લખી શકીએ ચલો હવે કઈ ડાઉટ છે પછી આપણે મૂકી દો ક્લિયર ચલો હવે સૌથી પહેલું કામ શું કરવાનું જો આપણે આમાં કોઈ ડાઉટ નથી ને હવે આ રીતે તમારે શું કરવાનું 4 પદ આપ્યા છે ને બીજા 3 પદ ગોતવા ક્લિયર દાખલા નંબર 4 એની અંદર તમે જાજા દાખલા નથી થોડાક જ છે બહુ એ દાખલા તમારે ગણવાના અને ન સમજાય તો કાલે મને પૂછી લો ક્લિયર હવે સાંભળો આગળ જો હવે અહીંથી આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ સમાંતર શ્રેણીના જે દાખલા તમારે બોર્ડની એક્ઝામમાં પહેલી એક્ઝામમાં બીજી એક્ઝામમાં પૂછાય છે એની આપણે વાત કરી ઈ દાખલા તમારે કઈ રીતે ગણવા ઓકે ચાલો સૌથી પહેલું કામ ઉદાહરણ નંબર 3 બધા હરખી રીતે ધ્યાન આપજો અહીંયા તમને 2 7 12 નું 10મું પદ છે આવા દાખલા વારંવાર પૂછાય હવે સમજો 10મું પદ શોધવાનું છે મેં તમને પદ વાળું સૂત્ર ભાગું કરેલું પદ શોધવા માટેનું આ સૂત્ર છે n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d આ સૂત્રમાં કઈ ડાઉટ છે હવે a એટલે બધાને ખબર જ હશે ને અત્યારે લગી આપણે ગોતતા હતા a એટલે પ્રથમ પદ એટલે કેટલા આવે અને d એટલે તો આમાંથી આ બાદ કરો 7 ઓછા 2 કેટલા આવે ઓકે હવે માની લો 10મું પદ કીધું છે એટલે n બરાબર કેટલા લેવાના 10 100મું પદ કીધું હોય તો n બરાબર 100 લેવાના 1000મું પદ કીધું હોય તો n બરાબર 1000 સમજાણું એ યાદ રાખો હવે આપણે ગોતવાના છે 10મું પદ તો અહીંયા શું મૂકવાના 10 a એટલે કેટલા હતા 2 n એટલે કેટલા હતા 10 ઓછા 1 અને d એટલે કેટલા હતા 5 હંમેશા પેલા આનું સાદું રૂપ તો 2 એમ 10 માંથી 1 જાય એટલે 9 ગુણ્યા 5 આવે હવે બે નો પેલા ગુણાકાર કરવાનો 2 એમ રાખો 9 5 45 45 વત્તા 2 જવાબ આવી ગયો 47 10મું પદ કેટલું આવ્યું ચલો આમાં કોઈ ડાઉટ છે કોઈ તકલીફ હોય તો બોલો છે આ રીતે દાખલો પરીક્ષામાં આવશે 2 માર્ક ઓકે હજી એક દાખલો તમને સમજાવો ચલો આગળ એના પછીનો દાખલો આ રીતે શ્રેણી આપી 10 7 4 એનું કેટલામું પદ શોધવાનું 30મું પદ શોધો હવે આનું 30મું પદ શોધવાનું બધાને ખબર પડે a બરાબર કેટલા આવે 10 d બરાબર 7 ઓછા 10 કેટલા થાય માઇનસ થાય 7 માંથી 10 કાઢો એટલે કેટલા આવે માઇનસ હવે n બરાબર કેટલામું પદ કીધું 30 તો આ મૂકી દેવા an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d એનો મતલબ 30મું પદ અહીંયા શોધવું છે તો a એટલે કેટલા હતા 10 n એટલે શું આવશે 30 ઓછા 1 અને d એટલે કેટલા આવશે માઇનસ 3 હવે 10 એમ ચલો અહીંયા સુધી કોઈ વાંધો નથી પેલા છે કોઈને ઓકે ચલો હવે 30 માંથી 1 જાય એટલે 29 વધે 29 ગુણ્યા માઇનસ તો 29 તેરી 87 થાય વત્તે ઓછે ઓછા 87 ત્યાં હવે 10 માંથી 87 નો જાય પણ 87 માંથી તો 10 જાય ને તો કેટલા આવે 77 પણ નિશાની કેવી આવે માઇનસ મોટી સંખ્યા ચલો આમાં કઈ વાંધો છે તકલીફ કોઈને ઓકે જો આ બોર્ડ ઉપર 2 દાખલા છે એને ઉતારી નાખો હમણાં હું આ રકમ લખું છું 2 5 7 9 નું 10મું પદ શોધો રકમ એમાં નહીં હો ગોતતા નહીં 3 6 9 20મું પદ શોધો ત્રીજો દાખલો 5 10 15 ડોટ ડોટ કરીને એનું 30મું પદ છે મોટું બાદ ચોથો દાખલો 4 8 16 સોરી 12 નું 20મું પદ છે ઓકે ચલો આમાં કઈ ડાઉટ છે
આ 4 દાખલા, એક દાખલો હજી લખાવો. 10 20 નોટ કરી 10 20 30 નું 100મું પદ શોધો. ઓકે, 5 દાખલા ગણવાના છે. સાંભળી લો, બધા યાદ રાખજો. દાખલા નંબર અત્યારે મેં ચોથો ગણાયો ને, ચોથો આખો પૂરો કરવાનો છે સ્વાધ્યાય 5.1 નો, અને આ 5 દાખલા ગણવા. રકમ લખી દેવાનો. ચાલો,